પુરુષોત્તમ રૂપાલા દિલ્હીથી આજે આવ્યા અને તે જોતા લાગી રહ્યું છે કે રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા ફિક્સ છે। તેમને ભારતીય જનતા પાર્ટી બદલવાના મૂડમાં નથી। ગુજરાતમાં ભલે ક્ષત્રિય આંદોલન કરી રહ્યા છે, પણ જે પ્રકારે તેમણે વાત કહી છે તે જોતા લાગતું નથી કે પુરુષોત્તમ રૂપાલા બદલાશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલા તે સતત પોતાની વાતો અને ટીખણોને લઈને ચર્ચામાં રહેતા હોય છે। જ્યારે તે સભા કરતા હોય છે કે કોઈ કાર્યક્રમમાં જતા હોય છે ત્યારે તેમના નિવેદનથી સૌ કોઈ હસતા હોય છે અને વિરોધ પક્ષ પર તે પ્રહાર પણ કરતા હોય છે। પરંતુ થોડાક દિવસ પહેલાં એક કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તેને લઈને ગુજરાતમાં અત્યારે તેમનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે। તેમના વિરોધ વચ્ચે તે દિલ્હી ગયા હતા અને દિલ્હીથી આજે તે પરત આવ્યા। ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા તેઓએ શું કહ્યું તે સાંભળો। કેબિનેટની મિટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે। સાહેબ કાલે મીટિંગ આપણા જ આગેવાનો છે, ક્ષત્રિય આગેવાનો ભાજપે જ્યાં સંકલન સમિતિ જે ક્ષત્રિય સમાજની તેની સાથે બેઠક કરી ફેર વિચારણા કરવા માટે થઈ અને આપણા આગેવાનો દ્વારા રાજપૂત સમાજના અગ્રણીઓને કહેવામાં આવ્યું, પરંતુ એ લોકોની વાત હજી એની છે ને એ પોતાની વાત ઉપર અડગ છે। આ બાબતે આપનું શું કહેવું? એ વિષય અમારા આગેવાનો ચલાવે છે, એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરવી એ યોગ્ય નથી। સાહેબ, હવે પાટીદાર સમાજ પણ આપના સમર્થનમાં આવ્યું છે રાજકોટમાં, અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ, પણ ક્ષત્રિય સમાજનો વિરોધ છે સાહેબ। ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે। મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી। સાહેબ, ક્યાંક ને ક્યાંક આ વિવાદને વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે? મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા, એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી। એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર છે। સાહેબ, આ જે ઘટના બની છે પુરુષોત્તમ રૂપાલાને સ્પેશિયલી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। મેં આપને કહી દીધું, પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય ને। આપ સૌનો ખૂબ આમ ગુજરાતનો ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડેલો છે કે પુરુષોત્તમ રૂપાલાને જે રાજકોટ બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવે તે કેન્સલ કરવામાં આવે ને તેમની જગ્યાએ બીજા કોઈને પણ ઉમેદવાર બનાવે, પણ તેઓએ તેમના સમાજ વિરુદ્ધ જે નિવેદન આપ્યું છે તે માફીને લાયક નથી। પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તેમના ઘરે ગઈકાલે એક મિટિંગ મળી હતી અને હાઈ લેવલની મિટિંગ પછી તેમણે સ્પષ્ટતા કરી દીધી કે રૂપાલાને તેઓને માફ કરી દેવા જોઈએ, પરંતુ પુરુષોત્તમ રૂપાલા બદલાશે નહીં। આમ ક્ષત્રિય સમાજ સતત જે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ ઝૂકવાના મૂળમાં હાલ દેખાઈ નથી રહી। હવે જોઈએ કે આ લડાઈમાં કોની જીત થાય છે અને કોની હાર થાય છે। આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।